નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દહેજના દરિયામાં પીળું ઝેરી કેમિકલ છોડાયું, માછલીઓના મોત, વિડીયો વાયરલ, જીપીસીબીને ફરિયાદ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો. નબીપુર પાસેની હોટલ રેડી પાસે ડ્રાઈવર તથા કેમિકલ માફિયાઓ દ્વારા ટેન્કરનું સીલ તોડી કેમિકલ ચોરી કરતા 3 ઝડપાયા. અન્ય 5 વોન્ટેડ. 39 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન. જગન્નાથ રથયાત્રાને અપાયો આખરી ઓપ. અંકલેશ્વરમાં તૈયારી સંપૂર્ણ તબક્કે. ભરૂચની 3.92 લાખની ચોરીનો ભેદ ઉકેલતી એ ડિવિઝન પોલીસ. ગણતરીના કલાકોમાં ચોરી કરનાર પાડોશી યુવકને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચમાં વરસાદી માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભરૂચ રેલવે સ્ટેશનમાં ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને આરપીએફ જવાને બચાવ્યો. ભરૂચ જિલ્લાના દહેજમાં નર્મદા સાગર સંગમ સ્થળે નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં ટ્રીટમેન્ટ વગરનું પીળા રંગનું ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ગંભીર બાબતે સ્થાનિકોએ ફરિયાદ નોંધાવવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ચર્ચામાં આવ્યો છે. એડવોકેટ કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી છે. વિડીયોમાં દેખાય છે કે દરિયામાં છોડવામાં આવતું પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી દરિયાની લહેરોનો રંગ પણ બદલી નાખે છે. આ પ્રદૂષણથી દરિયાઈ જીવસૃષ્ટિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. માછલીઓના બચ્ચા મૃત અવસ્થામાં મળી રહ્યા છે તો માછીમારોના રોજગાર પર અસર પડી છે. સ્થાનિકોમાં ત્વચા સંબંધિત બીમારીઓ વધી છે. ભૂગર્ભ જળ અને નર્મદા નદીના પાણીમાં આ કેમિકલ ભળવાની આશંકા છે. સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ કાયદેસર ફરિયાદ નોંધાવી જવાબદાર કંપનીઓ સામે વોટર એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધવાની તેમજ અસરગ્રસ્ત માછીમારો અને નાગરિકોને વળતર આપવાની પણ માંગ કરી છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. નબીપુરથી પાલેજ વચ્ચે આવેલ હોટલ રિલીફ પાસે ટેન્કર ડ્રાઈવર તથા કેમિકલ માફિયાઓ દ્વારા ટેન્કરનું સીલ તોડી 2 નંબરી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 39 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3ની અટકાયત કરી અન્ય 5ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. દહેજમાંથી કેમિકલ ચોરીની શાહી હજી સુકાઈ નથી, ત્યાં એલસીબીએ વધુ એક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સૂચનાઓ અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમોની રચના કરી જિલ્લામાંથી પસાર થતા હાઈવે ઉપર પેટ્રોલિંગ રાખી કેમિકલ, ઇંધણ ચોરી વગેરે ગુનો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને એલસીબીના પીએસઆઈ ડીએ તુવરની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રિલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ12AZ16 માંથી 3 ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારવામાં કંઈક પ્રવાહી કાઢી પિકઅપમાં મૂકે છે. જે આધારે એલસીબી ટીમ દ્વારા આયોજનબદ્ધ સ્થળ પર ધસી જઈ રેડ કરી હતી. જેમાં રિલીફ હોટલની નજીક હાઈવેની સાઈડમાંથી ટેન્કર તથા બોલેરો મેક્સઅપ
પિકઅપ તથા ચોરીના સાધનો સાથે 3 આરોપીઓ તુલસારામ જસારામ જાટ રહેવાસી રાજસ્થાન, ટેન્કર ડ્રાઈવર સતાર ઉર્ફે સમીર મલંગ શાહ દિવાન હાલ રહેવાસી પાલેજ સાલે પાર્ક મૂળ રહેવાસી રાજાવાડી સૈયદપુરા સુરત તેમજ વસીમ સિરાજ દિવાન રહેવાસી માલપુર ગામ તાલુકો શિનોરને ઝડપી પાડેલ. આ ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જણાયેલ કે હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરેન કેમિકલ ભરી વડોદરા નંદેસરી જીઆરડીસીમાં ખાલી કરવા જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલાં કેમિકલ માફિયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી કેમિકલ ચોરી પ્લાસ્ટિકના કારબાઓ ભરી એક કારબો 1500માં વેચતા હોવાનું માલુમ પડેલ. તેમજ કેમિકલ માફિયાઓ ચોરીનું મેળવેલ કેમિકલ અલગ અલગ આરોપીઓને પહોંચાડવાના હતા, જેથી આ કેમિકલ વેચાણ લેવાના હતા. તે આરોપીઓ ધવલ પટેલ રહેવાસી અમદાવાદ, સંજય મીત પટેલ, નયન પટેલ અને સુરેશ પટેલ રહેવાસી સુરતને વોન્ટેડ જાહેર કરી ટેન્કર અને કેમિકલ સહિત ₹39,14,983નો મુદ્દામાલ જપ્ત કરી નબીપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી સતાર ઉર્ફે સમીર દિવાન દહેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પૂર્વે પકડાયેલ કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર તરીકે વોન્ટેડ જાહેર થયેલ છે, જેથી આ આરોપીની આગળની કાર્યવાહી માટે દહેજ પોલીસ સ્ટેશનમાં તે અંગે જાણ કરવામાં આવેલ છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વનો રહ્યો છે, કારણ કે તેઓ પોતાના શૈક્ષણિક ભવિષ્યને નવી દિશા આપવા માટે ફરી પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લાની વાત કરીએ તો ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે કુલ 2640 વિદ્યાર્થીઓ બોર્ડની સમક્ષ હાજર થશે. તે જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 1290 અને વિજ્ઞાન પ્રવાહના 910 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. આ રીતે કુલ અંદાજે 5000 વિદ્યાર્થીઓ માટે આજે જિલ્લા વ્યાપી 19 પરીક્ષા કેન્દ્રો પર પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષાને શાંતિપૂર્ણ અને નકલી મુક્ત માહોલમાં સફળતા માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શૈક્ષણિક નિષ્ણાંતોનું માનવું છે કે પૂરક પરીક્ષાઓ વિદ્યાર્થીઓને બીજી તક આપી પોતાનું અભ્યાસ જીવન ચાલુ રાખવાનો મોકો આપે છે, જે તેમના માટે જીવન માટે મહત્વપૂર્ણ બની રહે છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. અંકલેશ્વર શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા માટે તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી છે. યાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના રથ તથા મંદિરની સાફ સફાઈનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા માટે તૈયારીઓ અંતિમ તબક્કે પહોંચી છે.
યાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના રથ તથા મંદિરની સાફ સફાઈનો વિધિવત આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા ભવ્ય નગરચર્યાએ નીકળશે અને શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ઉમટતી ભીડ વચ્ચે શોભાયાત્રા રૂપે વિહાર કરશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આરતી, પ્રસાદ અને શરબત વિતરણની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. પ્રશાસન અને પોલીસ તંત્ર પણ યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તકેદારીના પગલાં લઈ રહ્યા છે. રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે. રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે. તારીખ 27/6/2025 શુક્રવારના સવારના 11 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાયતી બજાર, ભરૂચી નાકા થઈ સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય, જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. આ રથયાત્રા 23મી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેરની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ. ભરૂચના સુપરમાર્કેટ સામેના ધીકોડિયા વિસ્તારમાં થયેલી 3.92 લાખની ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી છે. ભરૂચના સુપરમાર્કેટ સામે આવેલ ધીકોડિયા વિસ્તારમાં 20 જૂન 2025ની રાત્રે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ 3,92,770ની ચોરી કરી હતી. જે અંગે ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પીઆઈ RM વસાવા અને PSI AV શિયાળાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસ ફરિયાદની બાજુમાં રહેતા 24 વર્ષીય કૃણાલ વસાવાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 29.970 ગ્રામની સોનાની ચેઇન સહિત 3 સોનાની વીંટી તેમજ અન્ય ઘરેણાં સહિત રોકડ 19,000 સહિતનો તમામ મુદ્દેમાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં સોમવાર સવારથી વરસાદી માહોલ જામતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ હતી. ભરૂચ શહેરમાં ઉઘડતા સપ્તાહમાં સોમવારે સવારે વરસાદ વરસતા સેવાશ્રમ 5 સહિતના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા ગાંધી બજાર 4 રસ્તા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાયું હતું. જેના પગલે વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ગાંધી બજાર 4 રસ્તા વરસાદનું પાણી ભરાતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કાકા ચાલતી ટ્રેનમાં પાછા ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા. અચાનક સર્જાયેલી આ ભયજનક સ્થિતિમાં RPF કોન્સ્ટેબલ પ્રધાન સિંહે તત્કાળ સજાગતા દાખવી અને પોતાનો જીવ જોખમમાં મૂકી મુસાફરને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભરૂચ RPFની ઝડપી કામગીરીના કારણે એક જાનહાનિ ટળી અને RPF કોન્સ્ટેબલના સાહસ અને ફરજ પરની પ્રતિબદ્ધતાને ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના ચોપડી રીંગ પાદર ગામે 4 કિલોમીટર સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે તેમની ફરજ બજાવવાનો વારો આવ્યો. 21મી સદીમાં નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પાક્કા રસ્તા નથી. આ તે કેવો વિકાસ જ્યાં વાહન ન જઈ શકે. વાત એમ હતી કે આજે સવારે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેટી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે કર્મચારીઓ જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા. પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હતું. એટલે ફરજ પરના કર્મચારીઓએ વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા બજાવી હતી.
ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ માથે ઊંચકી કાદવ કીચડવાળા રસ્તે પગપાળા ચૂંટણી સામગ્રી લઈ આ કર્મચારીઓ મતદાન મથકે પહોંચ્યા હતા. ઉબડ ખાબડ રસ્તે અંદાજે 4 કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને ખાડી ઓળંગીને મતદાન મથકે પહોંચે તેઓની ફરજ બજાવી હતી. જો કે ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી 2 પ્રાથમિક શાળા રિંગ પાદરમાં ચૂંટણી સ્ટાફની નિષ્ઠાને જોઈ મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો. લોકશાહી પર્વને જીવંત રાખી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યેની ફરજ નિભાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પણ પ્રશ્ન આ ગામ સુધી પાકા રસ્તાનો વિકાસનો છે. આ ગામને ક્યારે સારો રસ્તો મળશે? વિકાસની વાતો કાગળ પર જણાતી હોય એવો સવાલ આજે મતદારોમાં ચર્ચાયો હતો. રાહુલ ગાંધીના માર્ગદર્શન અને સૂચન હેઠળ આ મહત્વપૂર્ણ જવાબદારી ફરીથી રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ તરીકેના પુનર્વરણી બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રાજેન્દ્રસિંહ રાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. રાજેન્દ્રસિંહ રાણાની નેતૃત્વ ક્ષમતા, સંગઠનાત્મક દક્ષતા અને કાર્યકરોમાં લોકપ્રિયતા ધ્યાને લેતા પક્ષે ફરીથી તેમની પસંદગી કરી હોવાનું મનાય છે. જે એઆઈસીસીના નિરીક્ષકો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો અને એમાં દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે એ બદલ તમામ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારામાં જે વિશ્વાસ મૂકેલો છે બધા આગેવાનોને સાથે એક કરી અમે બધા આવનાર દિવસોમાં સંગઠન મજબૂત કરી પાર્ટીની મજબૂતી સાથે સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને સત્તા સુધી પહોંચે એવો પ્રથમ અમારો પ્રયત્ન હશે. અને 2027માં વિધાનસભામાં રાહુલજી જે સંસદમાં કીધેલું છે કે કોંગ્રેસની સરકાર હશે એમાં ભરૂચ જિલ્લામાંથી વધારેમાં વધુ ધારાસભ્યો અમારા જીતીને જાય એવો તમામ પ્રયત્ન અમારા સૌ સાથી મિત્રો જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો અમે સાથે મળી ભેગા મળી અને અમારા માટે સંગઠન મજબૂત કરી અને અમારા એમએલએનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડીશું. એ જ અભ્યર્થના ફરી એકવાર આજે મારું ખૂબ હું આજે રૂટીન મુજબ સોમગુરુ ઓફિસે બેસું છું. આજે હું આવ્યો ત્યારે તમામ આગેવાનો કાર્યકરો આખા જિલ્લામાંથી આવીને મારું સ્વાગત કરેલું છે અને જે લોકો ટેલિફોનિક બી મને અભિનંદન પાઠવેલા છે તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ પ્રદેશ સમિતિ, એઆઈસીસી, રાહુલજી તમામ ટીમનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભારી છું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે ભોલાવમાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લામાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવ જિલ્લાના નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને ડોક્ટર મુખર્જીના આત્મત્યાગથી યુવાનોને પ્રેરણા આપવાનો રહ્યો હતો. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે અનેક લડાતો લડી છે. કાશ્મીરમાં 370 અને 35A ન હોવી જોઈએ એના માટે એમને ખૂબ લાંબી ચળવળ કરી હતી. જ્યારે 2019માં 5 ઓગસ્ટ સંસદની અંદર જ્યારે 370 અને 35A જ્યારે નાબૂદ કરવામાં આવી છે ત્યારે જ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને સાદી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચ તાલુકાની અંદર આજે અમે એક શક્તિ કેન્દ્રની અંદર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એકતા થયા છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અનેક રીતે બહુ જ વિદ્વાન માણસ હતા. એમણે અનેક પ્રકારના કાર્ય કર્યા છે. એમની ખૂબ ટૂંકી આયુની અંદર માત્ર 33 વર્ષની ઉંમરની અંદર એ પોતે વાઇસ ચાન્સેલર કલકત્તા વિશ્વવિદ્યાલયના હતા. આજે અમે લોકો સૌ ભેગા થઈને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આમોદ તાલુકાની 5 પંચાયતોની મતદાન પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં શેર કરાઈ.
આમોદ તાલુકાની ગ્રામ પંચાયતો સરભાણ, તેલોદ, બોડકા, મછાસરા અને ટોલા ગામે સરપંચના 10 ઉમેદવારો વચ્ચે અને 5 ગામના 23 વોર્ડ સભ્યો માટે 22મી જૂનના રોજ બેલેટ પેપરથી મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મતદાન મથકો ઉપર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી રહી હતી. 5 પંચાયતોમાં મતદાન માટે સ્ત્રી અને પુરુષોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 5 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સાંજે 6 કલાક બાદ અલગ અલગ ગામની મતદાનની ટકાવારી તંત્રએ જાહેર કરી હતી, જેમાં બોડકા ગામે 87.32, મછાસરા ગામે 74.14, સરભાણ ગામે 63.11, તેલોદ ગામે 87 તેમજ ઇટોલા ગામે 72.83% જેવું જંગી મતદાન નોંધાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરીએ લાવી ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી, જેમાં 5 પંચાયતોના 10 સરપંચો તેમજ 23 વોર્ડ સભ્યોનું ભાવિ મતદાન પેટીમાં સીલ કરાયું હતું. તેમજ ચૂંટણી તંત્ર તરફથી સ્ટ્રોંગ રૂમ બહાર 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક ટેમ્પા ચાલકે સ્કૂટર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું મોત થયું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઈજા થઈ હતી. સજોદ ગામના વતની પ્રકાશભાઈ પટેલ તેમની પત્ની વાસંતીબેન સાથે તેમની સાસરી ઇલાવ ગામે બાઇક લઈ જઈ રહ્યા હતા, ત્યારે રાયમા નજીક ટેમ્પાની ટક્કર લાગતા પતિ પત્ની બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. 108 દ્વારા તેઓને કાકાબા હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યા હતા, જ્યારે વાસંતીબેન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 2013માં ટ્રકમાં 513 કિલો ગાંજો ઓરિસ્સાથી મોકલાયો હતો, જેને અંકલેશ્વર ખાતે પોલીસે દરોડો પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પણ તે મંગાવનાર સુરતનો આરોપી પોલીસ પકડથી દૂર હતો, જેને 12 વર્ષ બાદ ઓરિસ્સાથી પોલીસે ઝડપી પાડ્યો છે. વર્ષ 2013માં ઓરિસ્સાના મનોજકુમાર પાંડેએ કટકની મુઘલી ટ્રાન્સપોર્ટમાં 513.45 કિલો ગાંજો મોકલ્યો હતો. ગાંજો સુરત ખાતે રહેતા કુન્ના ઉર્ફે સંતોષકુમાર અંકલેશ્વરના મોતાલી પાટિયા પાસે આવેલ આઈ માતા હોટલ નજીકથી મેળવવાનો હતો. તે દરમિયાન ટ્રકમાંથી ગાંજો અન્ય ગાડીમાં ભરવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પણ ગાંજાને લેવા આવનાર સુરતનો કુન્ના 2013થી ફરાર હતો. તે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ સ્થળોએ રહેતો હતો. આ દરમિયાન તેનું લોકેશન ભુવનેશ્વરના બ્રહ્મગીરીનું બતાવતા અંકલેશ્વર પોલીસે સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઓરિસ્સા પોલીસે આરોપીને ઝડપી પાડતા તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવામાં આવ્યો હતો. આરોપી સુરત પોલીસ મથકમાં 2017થી 2024 દરમિયાન પ્રોહિબિશનના 7 ગુનામાં વોન્ટેડ હતો. અંકલેશ્વર પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉમરપાડા તાલુકાની 5 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્ર તથા મતગણતરી માટેની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉમરપાડા તાલુકાની 5 જેટલા ગ્રામની ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ, જેમાં શરદા કોવટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 937 મતદારોમાંથી 827 મતદારોએ મતદાન કર્યું. ગોપાલિયા ગ્રામ પંચાયતમાં 879માંથી 743 મતદારોએ મતદાન કર્યું. આંબલી ડાભડા ગ્રામ પંચાયતમાં 1242માંથી 1100 જેટલા મતદારોએ મતદાન કર્યું. વહાર ગ્રામ પંચાયતમાં 1337માંથી 1100 જેટલા મતદારોએ મતદાન કર્યું છે. બલાલકુવા ગ્રામ પંચાયતમાં 1575માંથી 1448 મતદારોએ મતદાન કર્યું હતું. તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ભરૂચ જિલ્લામાંથી તાજેતરમાં પકડાયેલ બાંગ્લાદેશી નાગરિકોને મકાન ભાડે આપનાર તથા કામે રાખનાર વિરુદ્ધ ભાડુઆત રજીસ્ટ્રેશન વેરિફિકેશન ન કરાવવા અંગેના જાહેરનામા ભંગના કુલ 11 ગુના એસઓજી પોલીસે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય, જેના અમલ માટે પ્રયત્નશીલ છે. જે અંતર્ગત એસઓજી ભરૂચની ટીમ દ્વારા તાજેતરમાં ઝડપાયેલ 45 બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા બદલ ડિટેઇન કરવામાં આવેલ હતા. આ બાંગ્લાદેશી નાગરિકોને મકાન ભાડે આપેલ તેમજ કામ અર્થે પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોય અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત રજીસ્ટ્રેશન વેરિફિકેશન અંગે નોંધણી ન કરાવવા બાબતે જાહેરનામા ભંગના કુલ 11 કેસ કરી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223B મુજબ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અગાઉ પણ ડ્રાઈવ દરમિયાન કુલ 59 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડેલ હતા. તે બાબતે પણ તેઓને મકાન ભાડે આપેલ તેમજ કામ અર્થે પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોય તે દિશામાં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરૂચના નેશનલ હાઈવે પર લુવારા પાટિયા પાસે બાઇક સવાર 2 યુવકોની કન્ટેનર ચાલકે ટક્કર મારતા એકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી.
વાલિયાના મસ્જિદ ફળિયા ખાતે રહેતું અનીશ વસાવા તેના મિત્ર સાથે બાઇક લઈ ભરૂચના હળદર ગામે કામ અર્થે ગયા હતા. દરમિયાન રવિવારે સવારે 9:45 વાગ્યાના અરસામાં અનીશના મિત્રનો પિતા રમેશભાઈ પર ફોન આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે અને અનીશ બંને બાઇક પર વાલિયા આવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં લુવારા ગામના પાટિયા પાસેથી પસાર થતા સમયે એક કન્ટેનર ચાલકે પૂરઝડપે ધસી આવી તેમની બાઇકને પાછળથી ટક્કર મારતા તે બાઇક સાથે રોડની સાઈડમાં ફંગોળાઈ ગયો હતો. જ્યારે અનીશ રોડ ઉપર પટકાયો હતો. દરમિયાનમાં કન્ટેનરનું ટાયર તેના પર ફરી વળતા તેનું મોત નીપજ્યું છે, જેથી તેઓ તુરંત તેમના સગા સંબંધીઓ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અકસ્માત અંગે નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દહેજના બુટલેગરોને સ્કૂટર પર દેશી દારૂની ડિલિવરી આપવા આવેલ એક આરોપીને દહેજ પોલીસે 90,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમી મુજબનું એક્સેસ સ્કૂટર આવતા તેને રોકી પૂછતાછ કરતા તેનું નામ વિશ્વાસ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. ટીમે તલાશી લેતા તેને સીટ પર દોરડીથી બાંધેલ ચેનવાળી 2 થેલામાં દેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાતા તેની ગણતરી કરતા 40,000ની કિંમતનો 200 લીટર દારૂ મળી આવ્યો હતો. દહેજ પોલીસે દેશી દારૂનો જથ્થો તેમજ સ્કૂટર મળી કુલ 90,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે દહેજના સુરેશ રાઠોડ તેમજ સંજય ઉર્ફે બાટલો રાઠોડે તેની પાસે દેશી દારૂ મંગાવ્યો હોવાથી તે તેને આપવા માટે જઈ રહ્યો હતો. દહેજ પોલીસે તેની અટકાયત કરી દારૂ મંગાવનાર સુરેશ મેલા રાઠોડ તેમજ સંજય ઉર્ફે બાટલો રાઠોડને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા એકતાનગર ખાતે એક સંસ્થાના કાર્યક્રમમાં ભાગ લેવા પધાર્યા હતા. તેઓ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા. કેન્દ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાત માહિતી મેળવી હતી. આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધ પોથીમાં નોંધ્યું કે સરદાર પટેલની પ્રતિભા જેટલી મહાન હતી એટલી જ એકતા પ્રતિમા ભવ્ય અને મહાન છે. વધુમાં તેઓએ પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની કવિતાની પંક્તિનો ઉલ્લેખ કર્યો હતો. યહીં પ્રસિદ્ધ લોહ કા પુરુષ પ્રબલ, यहीं प्रसिद्ध शक्ति की शिला अटल, हिला इसे सका कभी न शत्रु दल, पटेल पर स्वदेश को गुमान है. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એકતાનગરની સ્વચ્છતા અને હરિયાળી આ વિસ્તારને અનોખો બનાવશે. આ માટે એકતાનગરના કર્મયોગીને હું આ માટે અભિનંદન આપું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ કિશોર મકવાણાનું સ્વાગત કર્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દહેજના દરિયામાં પીળું ઝેરી કેમિકલ છોડાયું, માછલીઓના મોત, વિડીયો વાયરલ, જીપીસીબીને ફરિયાદ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો. નબીપુર પાસેની હોટલ રેડી પાસે ડ્રાઈવર તથા કેમિકલ માફિયાઓ દ્વારા ટેન્કરનું સીલ તોડી કેમિકલ ચોરી કરતા 3 ઝડપાયા, અન્ય 5 વોન્ટેડ, 39 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન. જગન્નાથ રથયાત્રાને અપાયો આખરી ઓપ, અંકલેશ્વરમાં તૈયારી સંપૂર્ણ તબક્કે. ભરૂચની 3.92 લાખની ચોરીનો ભેદ ઉકેલતી એ ડિવિઝન પોલીસ. ગણતરીના કલાકોમાં ચોરી કરનાર પાડોશી યુવકને ઝડપી લઈ તમામ મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચમાં વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભરૂચ રેલવે સ્ટેશનમાં ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને આરપીએફ જવાને બચાવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.